હાલો ગાઈસ, તો આજે આપણે આપણી સંસ્કૃતિની વાતો કરવાના છીએ. તો આપણી આરે મારા બા આવવાના છે, તો તમને ખબર પડશે ને હું ઈ જાણી. તો બા, મને ઈ કહો કે આ સૃષ્ટિ કોને બનાવી? સૃષ્ટિ કોને બનાવી? આ સૃષ્ટિ ભગવાન શિવજીએ બનાવી. તો બા, હા, મેં સાંભળ્યું છે વિષ્ણુજીની નાભીમાંથી પકડ ગયા હતા બ્રહ્માજી, તો બ્રહ્માજી આ સૃષ્ટિ બનાવી અને શંકર ભગવાનને આ સૃષ્ટિની રચના કરી. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આખી સૃષ્ટિને સાચવે છે, સંભાળે છે. અને બા, ભગવાનના એમ તો 24 થયા, પણ મેન છે ને ભગવાનના જે અવતાર એ 10 હતા. તો એ 10 અવતારો કયા કયા એ તને ખબર છે? હા, કયા કયા? પહેલો મત્સ્ય અવતાર, બીજો કુર્મા અવતાર, ત્રીજો નરસિંહ અવતાર, ચોથો વરાહ અવતાર, પાંચમો નરસિંહ અવતાર, છઠ્ઠો પરશુરામ અવતાર, સાતમો રામ અવતાર, પછી આઠમો કૃષ્ણ અવતાર, પછી નવમો બુદ્ધ અવતાર અને 10મો છે કલ્કી અવતાર. એ હજી થયો નથી, પણ તાળો છે કળિયુગમાં. હા, તો બહુ સરસ જાણે છે. દસે 10 અવતારની અંદર ભગવાને ઘણા બધા સરસ કામો કર્યા. ખબર કયા છે? કયા? પેલા મત્સ્ય અવતારમાં શું કર્યું તું? તો મત્સ્ય અવતારમાં ભગવાન માછલી સ્વરૂપે આ સૃષ્ટિમાં આવ્યા. તને ખબર છે કે મત્સ્ય અવતારની અંદર ભગવાને પહેલા મનુરાજા અને શત્રુપાને પ્રગટ કર્યા. મનુરાજા અને શત્રુપાએ સમગ્ર માનવ જાતિને ઉદ્ધાર કર્યો. અને કુર્મા અવતારમાં શું કર્યું? કુર્મ અવતારની અંદર પણ ભગવાને બહુ સરસ કામ કર્યું. ત્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને ત્યારે દરેકને 14 રત્નોની જરૂર હતી. એવા સમયે શું થયું ખબર છે? તો કે દેવો અને દાનવો વચ્ચે નક્કી થયું કે આપણે સમુદ્ર મંથન કરશું. તો સમુદ્ર મંથનની અંદર મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો. એ તો સમુદ્રના પાણીને લીધે સ્થિર રહેતો નહોતો. ત્યારે ભગવાન એ મંદરાચલ પર્વતને નીચે કાચબાની સ્વરૂપે રહ્યા અને સમુદ્ર મંથન થયું ને દેવોને 14 રત્નો પ્રાપ્ત થયા. અને નરસિંહ અવતારમાં? નરસિંહ અવતારની અંદર જાણવું છે તારે? નરસિંહ અવતારમાં ભગવાને શું કર્યું? તો કે તેમાં ભક્ત પ્રહલાદ તરીકે એક મહાન ભક્ત થઈ ગયો, ભગવાન નારાયણ. જેનો કશ્યપ પોતાને રાજા ભગવાન સમજતા હતા, પણ ભક્ત પ્રહલાદ એમ કહેતા હતા કે આખી સંસ્કૃતિ અને સૃષ્ટિને સંભાળનાર તો ભગવાન નારાયણ છે, એટલે નારાયણને જ માનતા હતા. અને એટલા માટે થઈ પ્રહલાદને મનાવવા માટે બહુ જ પ્રયત્નો કર્યા હિરણ્યકશ્યપે, પણ તેમ છતાં પ્રહલાદ તો નારાયણને જ માનતા હતા. એવા સમયે પછી પ્રહલાદને મારી નાખવા માટે ધોકધોકતો સ્તંભ બનાવ્યો. તું કહે છે કે મને મારા નારાયણ બચાવે છે, આ થાંભલામાં તારો નારાયણ છે? અને ત્યારે ધગધગતા થાંભલાને ભેટવાનું કીધું. ભક્ત પ્રહલાદ થાંભલાને ભેટે છે, તેની અંદરથી ભગવાન નરસિંહ સ્વરૂપે પ્રગટ થયા. ભક્ત પ્રહલાદને બચાવી લીધો, હિરણ્યકશ્યપનો સંહાર કર્યો. હા બા, મેં સાંભળ્યું છે હિરણ્યકશ્યપનો પેટ ફાડી દીધો. તો બા, ચોથા વામન અવતારમાં ભગવાને શું કર્યું? વામન અવતારમાં ભગવાન વામન સ્વરૂપે એક મહાન રાજા બલિરાજા થઈ ગયા. બલિરાજા એટલા બધા યજ્ઞો કરતા હતા કે એના તેજને લીધે દેવોના સિંહાસનો પણ હલવા લાગ્યા. દેવોને એમ થયું કે બલિરાજા છે એ બહુ આગળ વધી જશે, અને એટલા માટે એના તપને ઓછું કરવા માટે થઈ અને ભગવાન વામન સ્વરૂપે બલિરાજાને ત્યાં આવ્યા વરદાન માટે. અને 3 ડગલા ભગવાને માગ્યું અને ત્રીજા ડગલાએ ભગવાને બલિરાજાને પાતાળમાં મોકલી દીધા. વામન અવતારનો ભગીરથ કાર્ય. અને બા, જે પાંચમો હતો વરાહ અવતાર. વરાહ અવતાર. તો વરાહ અવતારમાં તો કહે છે કે તે વખતે તે આખી પૃથ્વી રસાતાળ જતી હતી, ડૂબવા લાગી હતી જળને. હા,
જળમાં ડૂબવા લાગી. તો કે એવા સમયે પૃથ્વીને બચાવવા માટે થઈ અને ભગવાને વરાહનું રૂપ ધારણ કર્યું. પોતાના દાંતની અંદર આખી પૃથ્વીને પાતાળમાંથી ઉપર લઈ આવ્યા. અને પછી છઠ્ઠો અવતાર હતો પરશુરામ દાદા. એ પરશુરામ દાદામાં શું કહ્યું હતું ભગવાન કે આમ અવતાર ફેમસ ધરીને. થઈ ગયો? હા, તો કે પરશુરામ અવતારની અંદર ભગવાન પરશુરામ બનીને આવ્યા. અને તેમાં તે કાળની અંદર શું થયું હતું તો કે ક્ષત્રિય રાજાઓ છે એ ઉન્મત્ત બની ગયા હતા, પોતાનું કર્તવ્ય ચૂકી ગયા હતા. અને એવા સમયે એક એના કર્તવ્યનું ભાન કરવા માટે થઈ અને પરશુરામ ક્રોધે ભરાણા અને ક્ષત્રિયોને મારી નાખ્યા, નિક્ષત્રિય આખી પૃથ્વીને કરી નાખી. પણ આ સંસ્કૃતિ અંદર ક્ષત્રિય વગર કેમ ચાલે? ધર્મ સંસ્કૃતિનું રક્ષણ તો એ કરવાવાળા હતા. એટલે કશ્યપ રાજાએ ફરી પાછા, કશ્યપ ઋષિએ ફરી પાછે પૃથ્વીને ક્ષત્રિય બને. અને વાહ, સાતમો અવતાર તો બધાને ખબર છે, રામ અવતાર. હા, તો રામ અવતારમાં બધાએ શું કે રામજી છે તો બધા રાક્ષસોને અંત કરવા. અને રામજીનું સામનો થયો રાક્ષસોનો રાક્ષસ રાવણ. હા. તો આ રાવણ છે ને એ સીતાજીનું હરણ કરી ગયા હતા. અને પછી છેલ્લે લંકામાં જઈ અને ભગવાન રામે રાવણનો સંહાર કર્યો. ને બા, આઠમો અવતાર કૃષ્ણ અવતાર. તો કૃષ્ણજીએ તો બહુ સરસ લીલા કરી. હા, તો કઈ કઈ લીલા કરી ખબર છે તને? હા, ગોપીઓની સાથે બહુ મસ્તી છે. પછી ગ્વાલના બહુ મસ્તી છે. પછી ગાયનો પ્રેમ કર્યો છે. પછી અને અગાસો જેવો કેટલાય રાક્ષસોને માર્યું છે. પછી બા, નવમો અવતાર બુદ્ધ અવતાર ક્યાં પ્રકટ થયા હતા? ક્યાં જોયું? હા, તો ભગવાન બુદ્ધ તરીકે આ સૃષ્ટિમાં આવ્યા. એ બુદ્ધ છે ને એ તો બુદ્ધ પછી કહેવાના. પહેલા તો ત્રિશિલા નગરીની અંદર શુદ્ધોધન નામના એક રાજા હતા. અને આ રાજાને ત્યાં સિદ્ધાર્થ નામે એક સંતાન પેદા થયું, એનું નામ રાખવામાં આવ્યું સિદ્ધાર્થ. એ જ સિદ્ધાર્થ આગળ જતા ભગવાન બુદ્ધ કહેવાય. અને એને મહાન જ્ઞાન પ્રાપ્ત કરી અનેક લોકોમાં જ્ઞાન આપ્યું અને સંસ્કૃતિનો ઉદ્ધાર કર્યો. અને બા, બધાને ખબર છે કે દસમો અવતાર કલ્કી અવતાર છે. કલ્કી અવતાર હજી કળિયુગમાં થવાનો છે, હજી થયો નથી. તો ગાઈઝ, તમને આ વિડીયો કેવો લાગ્યો મને કહેજો. અને આ વિડીયો બહુ સરસ મારી બા હેલ્પ કરી છે. તો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય. લાઈક, શેર, સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.